હેલો, તો આપણે આજે પનીર ગોટાળો બનાવીશું. તો મેં અહીંયા બટર અને તેલ લીધું છે, જીરું, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, એને સારી રીતે આપણે સાંતળી લઈશું. પછી ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લઈશું, એને પણ આપણે એની કચાશ દૂર થાય ત્યાં સુધી સારી રીતે સાંતળી લઈશું. અને પછી મીડિયમ સાઇઝના 2 ટામેટાં, એને પણ મેં ઝીણા ચોપ કરી લીધા છે, એ પણ આમાં નાખી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઝીણી સમારેલી કોથમીર થોડી આગળ પડતી લેવી, આ બધું જ મિક્સ કરી પટેટો મેશરથી બધાને મેશ કરી દેવું, જેથી બધું એક રસ થઈ જાય. તો હવે આપણે મસાલા કરીશું. તો 2 ચમચી ભાજી પાવનો મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો, આટલું નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. થોડુંક તેલ છૂટું પડે એટલે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ અને બધું મિક્સ કરી અને પછી ગ્રેવી પ્રમાણે આપણે પાણી એડ કરીશું. તો આ બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી એડ કરી અને એને ઉકળવા દઈશું. તો મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે. તો પનીરને મેં સારી રીતે છીણી લીધું છે. તો હવે આપણે ઉકળી ગયું છે, તો છીણેલું પનીર આપણે એમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. અને મેં આમાં 2 ચીઝ ક્યુબ લીધા છે. તમારે જરૂર પ્રમાણે તમે ચીઝ ક્યુબ લઈ શકો છો. તો આ બધું મિક્સ થયા પછી આપણે એમાં છીણેલું ચીઝ નાખી દઈશું. ચીઝ નાખ્યા પછી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી એને બરાબર હલાવી દઈશું. અને પછી આપણે તડકાની તૈયારી કરી લઈશું. તો મેં અહીંયા બટર લીધું છે, તેમાં 1 ચમચી ભાજી પાવનો મસાલો અને 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એ નાખી અને એક તડકો કરીશું. આ તડકાથી આનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો આ બધું જ રેડી છે, થઈ ગયું છે. તો હવે આપણે એક પેનમાં બટરમાં પાઉં શેકી લઈશું અને પછી એની પર ભાજી પાવનો મસાલો સ્પ્રિંકલ કરી અને એને સર્વ કરીશું. તો આ ગોટાળો પાઉં સાથે વધારે સારો લાગ્યો છે. કેવું લાગ્યું તમને? બાય.